गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે ત્રુટિના દાખલા ગણેલા કે પ્રતિશત ત્રુટિ કેવી રીતે શોધાય, સાપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધાય, ઘનતામાં સાપેક્ષ ત્રુટિ કેવી રીતે શોધાય। હવે બીજો એક પ્રશ્ન છે જે ત્રુટિનો જ પ્રશ્ન છે, ગુરુત્વ પ્રયોગ માપવાનો પ્રયોગ છે। એની અંદર એ પ્રશ્ન જે આપ્યો છે આપણને, प्रश्न आप्यो छे उदाहरण नंबर 2.12 ચોપડી में आपणुं उदाहरण नंबर 2.12। जो प्रश्न है सादा लोलकना दोलनों आवर्तकाल t बराबर 2π√L/g एनु सूत्र आप्युं छे। सादा लोलकना आवर्तकालनुं सूत्र t बराबर 2π√L/g सूत्र आप्युं छे। हवे 1 mm नी चौकसाई साथे मापेली लंबाई 20 सेंटीमीटर। आपने ये सादा लोलकनी लंबाई, लोलक होय एनी लंबाई मापवा माटे जे स्केल वापरीए छे, जे मीटर पट्टी वापरीए छे, एनी चौकसाई એટલે કે એનાથી માપી શકાય એટલું ઓછામાં ઓછું માપ, જેને લઘુત્તમ માપ શક્તિ આપણે કીધેલું છે, તો એની લઘુત્તમ માપ શક્તિ 1 mm છે। એટલે લોલકની લંબાઈ માપવા માટે જે સાધન વાપર્યું એની ચોકસાઈ એને હું ડેલ્ટા એલ કહી દઉં, તો ડેલ્ટા એલ બરાબર 1 mm। આને સેન્ટીમીટરમાં ફેરવું, મિલીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવવું પડે એટલે 10 વડે ભાગવાના। હવે 1/10 કરું એટલે 0.1 થાય, એટલે 0.1 સેન્ટીમીટર થયું। આ શું મળ્યું આપણને? ડેલ્ટા એલ એટલે કે મીટર પટ્ટીની લંબાઈ। તો આવી સ્કેલ વડે લંબાઈ માપી સાદા લોલકની, તો એ લંબાઈ આપણને મળે છે 20 સેન્ટીમીટર। હું લંબાઈ સ્મોલ એલ વડે દર્શાવું છું, બુકમાં કેપિટલ એલ આપે। એલ બરાબર 20 સેન્ટીમીટર લંબાઈ છે સાદા લોલકની। કેટલી લંબાઈ છે? 20 સેન્ટીમીટર। અને 1 સેકન્ડના વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલન માટે માપેલો સમય 90 સેકન્ડ જેટલો મળે છે। 1 સેકન્ડનું વિભેદન ધરાવતી ઘડિયાળ એટલે એનાથી પણ જે સમય માપી શકાય એ ઓછામાં ઓછો 1 સેકન્ડ સમય માપી શકાય। 1 સેકન્ડથી ઓછો નહીં, એટલે એની પણ એ લંબાસ હતી ઘડિયાળની। તો ઘડિયાળની લંબાસ છે એને ડેલ્ટા સ્મોલ ટી વડે દર્શાવો, તો એ 1 સેકન્ડ છે। 1 સેકન્ડનું વિભેદન છે એટલે આટલો સમય એનાથી માપી શકાય। અને કેટલા દોલનનો સમય માપ્યો છે? 100 દોલનનો સમય માપ્યો તો 90 સેકન્ડ મળ્યો। એટલે n દોલનની સંખ્યા n બરાબર 100 અને 100 દોલનનો કુલ સમય એને સ્મોલ t કહ્યું, તો સ્મોલ t બરાબર 90 સેકન્ડ। तो प्रश्न आपने शू पूछो तो जी નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે, એટલે કે g ના માપનમાં કેટલી ત્રુટિ હશે ટકામાં શોધવાનું। એટલે g ના માપનમાં ત્રુટિ મારે ટકામાં શોધવી હોય તો ડેલ્ટા g / g ગુણ્યા 100 આ જવાબ આપણે શોધવાનો છે ટકામાં। આટલી વસ્તુ આપણને પ્રશ્નમાં આપી છે। ફરી ધ્યાન રાખો, सादा लोलकना आवर्तकालनुं आ सूत्र छे। आपणे आ चेप्टरमां आगळ एक टॉपिकमां आ सूत्र तारवीशुं, पछी बीजा एक चेप्टरमां चाक गतिनुं चेप्टर आवशे एमां पण आपणे आ सूत्र तारवीशुं। हवे पहेला तो सादुं लोलक कोने कहेवाय? तो एक आधार परथी, दृढ़ आधार परथी એટલે કે એક સ્ટેન્ડ જેવી કોઈ વસ્તુ પરથી એક હલકી દોરી વડે, ખૂબ જ હલકી હોય એવી દોરી, एना छेड़े एक नानो गोळो बांधवामां आवे। 50 के 100 ग्राम नो होय, 50 ग्राम के एनी आजुबाजु एवो नानो गोळो छे। अहीं आ स्टेन्ड छे, धारो के आखुं स्टेन्ड आपणे बतावीए,
આવું સ્ટેન્ડ છે, સ્ટેન્ડ સાથે આપણે આ ગોળો બાંધ્યો છે। હવે આ ગોળાને મારે દોલનો કરાવવા હોય, એક બાજુ લઈ જઈએ અને છોડી દઉં એટલે એના દોલનો થાય। આ ગોળાના શું થાય? દોલનો। એ દોલનોમાં ગોળો કોઈ એક સ્થાનેથી, ધારો કે આટલેથી હું લાવી અને છોડી દઉં તો સામે જઈ અને પાછો આવશે, એક દોલન થયું। પછી ફરી સામે જઈ પાછો આવે એટલે બીજું દોલન, ફરી સામે જઈ પાછો આવે એટલે ત્રીજું દોલન। આ એક દોલન માટેનો સમય એટલે આ આવર્તકાળ, કેપિટલ ટી। કેપિટલ ટી ને આપણે આવર્તકાળ કહીએ। એનું સૂત્ર છે 2 પાઈ એટલે 3.14 આપણને ખબર છે, √L/g। L એટલે આ લોલકની લંબાઈ। જો લોલકની લંબાઈ ક્યાંથી માપવાની? તો ધારો કે આ આધાર બિંદુ O છે, તો આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધી એટલે અહીં સુધીનું માપ આ લોલકની લંબાઈ કહેવાય, L। તો આ સૂત્રમાં L એટલે લોલકની લંબાઈ છે અને G એટલે તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ છે। તમે 9મા ધોરણમાં કે એવી રીતે કોઈ જગ્યાએ ગુરુત્વાકર્ષણ વિશે થોડુંક શીખ્યા હોય તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ જેનું મૂલ્ય 9.8 છે, આવું આપણે લઈએ છીએ, તો એ G। પણ આપણો અહીંયા પ્રયોગ શું છે? આ પ્રશ્ન આપણો શું છે? તો G નું માપન કરવાનો પ્રયોગ છે। આ સાદા લોલકના પ્રયોગની મદદથી તમે G નું માપન કરી શકો। એના માટે લોલકની લંબાઈ તો સીધી સ્કેલથી તમે માપી શકો, જે લંબાઈ તમને અહીંયા 20 સેન્ટીમીટર આપી દીધી છે। પણ આ લોલકને દોલન કરાવી અને કેટલા દોલનનો સમય માપ્યો છે? 100 દોલન। આ ગોળો એક વખત જઈને પાછો આવ્યો, બીજી વખત જઈને પાછો આવ્યો, એવું કેટલી વખત? 100 વખત આમ દોલન પૂરા કરે, અહીંયા આવે પાછો 100 વખત। એટલે આપણી જોડે એક સ્ટોપ વોચ હોય, ઘડિયાળ હોય, મોબાઈલમાં આવે છે સ્ટોપ વોચ, તો ગોળો અહીંયા રાખી અને સ્ટોપ વોચ સ્ટાર્ટ કરીને છોડી દઉં, પાછો આવ્યો 1 2 3 4 5, એમ કેટલી વખત ગણવાનું? 100 દોલન ગણવાના, અને 100 દોલન જેવા પૂરા થાય એટલે સ્ટોપ વોચ બંધ કરી દો। એ સમય મપાઈ ગયો। કેટલી સેકન્ડ લાગી એના માટે? 90 સેકન્ડ લાગી। તો આ G ના માપનમાં કેટલી ચોકસાઈ હશે? એટલે એની પ્રતિશત ત્રુટિ આપણે શોધી કાઢીએ। તો આ જે સૂત્ર છે એ સૂત્ર એને હું નંબર 1 આપી દઉં છું। હવે સમીકરણ 1 પરથી t² બરાબર, જો આ બંને બાજુ વર્ગ કરીએ છીએ, સમીકરણ 1 ની બંને બાજુ વર્ગ કરીએ છીએ એટલે t² બરાબર 4π² L/g આવું સૂત્ર થાય। જો આનો વર્ગ થાય એટલે t² લખાય, 2 નો વર્ગ 4, પાઈ એની પર વર્ગ એટલે π², પણ અહીંયા વર્ગ કરીએ એટલે વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે L/g જ આવે, ખાલી એનું વર્ગમૂળ જતું રહ્યું વર્ગ કર્યો એટલે। હવે g ને એવું કરતા બનાવી દઉં તો g નું સૂત્ર શું થાય? તો g બરાબર 4π² L/t²। આ પરિણામ g નું સૂત્ર આવું બને। જો મને L અને t ની કિંમતો ખબર હોય તો g નું મૂલ્ય મળી જાય। હવે આપણે તો g માં ત્રુટિ શોધવી છે, g નું મૂલ્ય શોધવું નથી। g ના માપનમાં ત્રુટિ કેટલી છે તે શોધવી છે। હવે આ આકૃતિની આપણે જરૂર નથી એટલે એને ઉકાળી નાખો। એટલે એ લખું કે g ના માપનમાં સાપેક્ષ ત્રુટિ, આ સમીકરણ 2 પરથી જો ડાબી બાજુ શું લખાય? ΔG/g બરાબર, જો આ 4π² એ તો કોઈ સંખ્યા થઈ ગઈ। આપણે ગઈ વખતે એક દાખલો ગણેલો પેલા ગોળાના કદ વાળો 4/3πr³ ઘનતાના સૂત્રમાં લીધેલું, અને એમાં 4/3πr³ માં 4/3π એને આપણે ત્રુટિમાં લેતા નથી। એટલે કે કોઈ સૂત્રની અંદર આવતા અચળાંકો, અચળ મૂલ્યો 4 તો એ ફિક્સ મૂલ્ય થઈ ગયું, પાઈ તો એ 3.14 ફિક્સ થઈ ગયું, આપણે અહીંયા એની જે કિંમત લઈએ છીએ એ પ્રમાણે, અથવા 22/7 ફિક્સ થઈ ગયું। એટલે સૂત્રમાં આવું આવતું કોઈ પદ જેની મૂલ્ય નિશ્ચિત હોય, જેનું આપણે માપન કરવાનું નથી, આપણે માપીએ છીએ શું? તો લોલકની લંબાઈ માપીએ છીએ અને આવર્તકાળ માપીએ છીએ। 4π એનું માપન આપણે કરતા નથી કે 4π² નું માપન કરતા નથી, તો જેનું માપન નથી કરતા એને ત્રુટિમાં લેવાનું નથી। એટલે ΔG/g બરાબર શું આવશે? તો ΔL/L પ્લસ, જો આ L છે એના શું લખ્યું આપણે? ΔL/L,
એવું ટી સ્ક્વેર છે એનું, તો ડેલ્ટા ટી અપોન ટી ખરા, પણ ટી ની ઉપર ઘાત છે, 2 ઘાત છે એટલે ગુણકમાં આવી જશે, એટલે 2 ડેલ્ટા ટી અપોન ટી, આને પરિણામ નંબર 3 કહીએ. હવે આપણે જે માપન કર્યું છે એ તો સ્મોલ ટી નું માપન કર્યું છે, અને અહીંયા ઘડિયાળ છે એનું વિભેદન જે આપ્યું છે એ પણ ડેલ્ટા ટી સ્મોલ ટી છે, ડેલ્ટા સ્મોલ ટી છે. તો આ કેપિટલ ટી માં આપણે થોડુંક ફેરફાર કરવો પડે. તો કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચેનો સંબંધ આપણને ખબર હોવો જોઈએ કે લોલકનો આવર્તકાળ બરાબર કુલ સમય ભાગ્યા દોલનની સંખ્યા. સાદા લોલકના આપણે દોલનો જે કરાવીએ છીએ, કુલ સમય એટલે હમણાં આપણે કીધું પેલી આકૃતિ દોરી હતી એમાં કે ગોળો એક સાઈડ પર લઈ સ્ટોપ વોચ ચાલુ કરી ગોળો છોડ દેવાનો, ગોળો છોડે એના 100 દોલન થાય ત્યાં સુધી આપણી ઘડિયાળ ચાલે છે. જેવું 100 દોલન પૂરા થયા ઘડિયાળ બંધ કરી. કેટલા દોલનનો સમય માપ્યો આપણે? 100 દોલનનો સમય, પણ એ સમયને આપણે સ્મોલ ટી વડે દર્શાવ્યું છે. એને આવર્તકાળ ના કહેવાય. આવર્તકાળ કોને કહેવાય? તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. તો લોલકનો આવર્તકાળ એટલે કે લોલકને એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય એ કુલ સમયને દોલનની સંખ્યા વડે ભાગી દેવાના. 100 દોલન માટે આપણને 90 સેકન્ડ મળ્યું, તો 90 ભાગ્યા દોલનની સંખ્યા એટલે કે 100, 90 ભાગ્યા 100 એટલે 0.9. ખરેખર અહીંયા જે લોલક આપણે ગણતરી કરવાની છે એનો આવર્તકાળ 0.9 સેકન્ડ છે, પણ એક જ દોલનનો સમય ઘડિયાળ વડે માપવા જવું તો ઘડિયાળની વિભેદન જે છે તો 1 સેકન્ડ છે. 1 સેકન્ડ કરતા ઓછો સમય તો આપણે માપી શકતા નથી, એટલે આપણે 1 કરતા વધારે દોલનનો કુલ સમય માપીએ છીએ અને પછી એને દોલનની સંખ્યા વડે ભાગીએ છીએ. તો લોલકના આવર્તકાળનું સૂત્ર આવું થાય. આવર્તકાળ માટે કેપિટલ ટી લો તો કેપિટલ ટી બરાબર સ્મોલ ટી ભાગ્યા n માટે હવે આની અંદર ત્રુટિ લેવી હોય તો ડેલ્ટા ટી અપોન ટી બરાબર ડેલ્ટા સ્મોલ ટી અપોન ટી, અને n એ તો સંખ્યા છે, એક નિશ્ચિત નંબર છે, જેવું 4 છે એવી રીતે n એક સંખ્યા છે, n એ કેટલા છે? 100, એટલે એ નિશ્ચિત સંખ્યા થઈ ગઈ. તો n એ નિશ્ચિત સંખ્યા હોવાથી ત્રુટિમાં લેવાય નહીં. આને હું નંબર 4 કહી દઉં. હવે જુઓ અહીંયા ડેલ્ટા કેપિટલ ટી અપોન કેપિટલ ટી છે એના બરાબર હું શું લખી શકું? તો ડેલ્ટા સ્મોલ ટી અપોન ટી. તો આ સમીકરણ 4 ની કિંમત 3 માં મૂકીએ. 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો હવે સમીકરણ 3 કેવું લખાશે? તો ડેલ્ટા જી અપોન જી બરાબર પહેલું પદ તો એમના એમ જ આવશે, ડેલ્ટા એલ અપોન એલ જ આવશે, એટલે ડેલ્ટા એલ અપોન એલ પ્લસ 2. હવે કેપિટલ ટી છે, ડેલ્ટા કેપિટલ ટી અપોન કેપિટલ ટી, એની જગ્યાએ કિંમત મૂકી દઈએ એટલે ડેલ્ટા સ્મોલ ટી અપોન સ્મોલ ટી. હવે જુઓ ડેલ્ટા એલ આપણને ખબર છે 0.1 સેન્ટીમીટરમાં, એલ 20 સેન્ટીમીટર, ડેલ્ટા સ્મોલ ટી તો 1 સેકન્ડ અને સ્મોલ ટી કુલ સમય 90 સેકન્ડ. તો આ બધી અહીંયા કિંમતો મૂકી દેવાની એટલે આપણને ડેલ્ટા જી અપોન જી મળે, અને એકલા ડેલ્ટા જી અપોન જી એટલે સાપેક્ષ ત્રુટિ મળે. એને શું કરવાનું? 100 વડે ગુણી કાઢવાનું. એટલે પછી આપણે ગુણીએ, પહેલા કિંમત શોધી કાઢીએ આપણે. ડેલ્ટા જી અપોન જી બરાબર ડેલ્ટા એલ ની કિંમત 0.1 ભાગ્યા 20 વત્તા 2 અહીંયા ડેલ્ટા સ્મોલ ટી ની કિંમત 1 ભાગ્યા ટોટલ 90 એ વચ્ચે ગુણાકાર છે. 0.1 ભાગ્યા 20 કરવાનું, કેલ્ક્યુલેટર લઈ લઈએ આપણે. 0.1 ભાગ્યા 20 એટલે 0.005. પહેલી કિંમત થશે 0.005 પ્લસ 2 × 2 એટલે 2 ભાગ્યા 90 કરવાનું, 2 ભાગ્યા 90 એટલે 0.022 પછી પાછળ બધા 2 એવું આવે છે, પણ અહીંયા દશાંશચિહ્ન પછી 3 આંકડા લીધા છે એટલે અહીં પણ દશાંશચિહ્ન પછી 3 આંકડા લો અને એ બેનો સરવાળો કરવાનો. 0.005 પ્લસ 0.022
એટલે 27.027 ડેલ્ટા જી અપોન જી બરાબર 0.027 અને ટકામાં શોધવું હોય તો આને 100 વડે શું કરવાના ગુણવાના એટલે કે જીમાં પ્રતિશત ત્રુટિ જીના માપનમાં એવું લખીએ આપણે જીના માપનમાં પ્રતિશત ત્રુટિ डेल्टा जी अपॉन जी गुण્યા 100 बराबर 0.027 गुण્યા 100 એટલે આ જવાબ આવશે 2.7 અને ટકામાં લખાય એટલે જીના માપનમાં પ્રતિશત ત્રુટિ આપણને કેટલી મળી તો 2.7%. તો દાખલો આ રીતે ગણવાનો 3 માર્કમાં પૂછી શકાય એવો એક અગત્યનો દાખલો. આ સૂત્ર આપણને પ્રશ્નમાં જ આપેલું છે એટલે આપણે હમણાં એની ચિંતા કરતા નથી કે આ સૂત્ર ક્યાંથી આવ્યું. એ સૂત્ર પાછળ આપણે તારવવાનું આવશે. બરાબર. જો હવે બીજો પ્રશ્ન આપણે જે શીખવાનો છે નવો ટોપિક એ છે સાર્થક અંકો, સાર્થક સંખ્યા અને સાર્થક અંકો. આ ચેપ્ટરનો અગત્યનો ટોપિક. સાર્થક સંખ્યા અને સાર્થક અંકો. જો બહુ અગત્યનો ટોપિક, પણ આપણે શરૂઆત આની જે કરીએ એક સાદા ઉદાહરણથી કરીએ. ધારો કે મારે કોઈ પેન્સિલ અથવા એવી કોઈ વસ્તુની લંબાઈ માપવી છે. ધારો કે આ પેનની આપણે લંબાઈ માપવી છે અને આપણી જોડે સ્કેલ છે, મીટર સ્કેલ. એટલે આપણા કંપાસમાં જે સ્કેલ હોય એનાથી જો માપી શકાય હોય તો એ સ્કેલ, અથવા એનાથી થોડીક મોટી આવે એવી સ્કેલ. એટલે કોઈ સ્કેલની મદદથી આપણે આ વસ્તુની લંબાઈ માપીએ છીએ. એ લંબાઈ માપીએ એની સહેજ આપણે આકૃતિ દોરીએ કે આપણી સ્કેલ પર કેવી રીતે કેલિબ્રેશન, અંકન કેવી રીતે કરેલું હોય છે તે. ધારો કે આ 0, પછી આવી રીતે પેલા mm ના કાપા હશે. આકૃતિમાં આપણે થોડાક દૂર બતાવીએ છીએ, વાસ્તવમાં આટલી મોટી ગેપ હોય નહીં. આ સ્કેલ છે, એમાં આ 0, આ 1 સેન્ટીમીટર. આ લખેલું ના હોય પણ આ કાપો મોટો છે એટલે આપણને ખબર પડે કે 0 અને 1 ની વચ્ચે જે મોટો કાપો છે એ 0.5 સેન્ટીમીટર. એટલે અહીંયા હું 0.5 એવું લખું છું. સ્કેલ ઉપર ખરેખર 0.5 લખેલું હોય નહીં. પછી આ 1 થયું, પછી 1.1, 1.2, 1.3, 1.4, 1.5. આ 1.5 એવું પણ લખેલું ના હોય પણ હું લખું છું. તો મારી જોડે એક નાની પેન્સિલ અથવા એવી કોઈ વસ્તુ છે, ખીલી છે કે એવી કોઈ પણ વસ્તુ, અથવા પેન હોય તો એ પણ ચાલે. હવે કોઈ પણ એક વસ્તુની લંબાઈ મારે માપવી છે તો એનો એક છેડો હું ક્યાં રાખીશ? ધારો કે ખીલી છે અથવા પેન્સિલનો એક ટુકડો છે, એનો એક છેડો અહીંયા રાખીએ છીએ અને બીજો છેડો જેટલે આવતો હોય ત્યાંથી આપણે વાંચીએ છીએ. ધારો કે એનો બીજો છેડો આટલે આવે છે અહીંયા, અને પેન્સિલ જેવી વસ્તુ છે. ધારો કે એનો બીજો છેડો આટલે આવે છે તો એ માપ કેટલું કહેવાય? તો તમે જોઈ શકો છો કે અહીંયા તો 0 બરાબર ગોઠવ્યું છે.
અને અહીંયા 1.5, એના પછી 1.6 અને આ 1.7. તો આપણો જવાબ 1.6 અને 1.7 ની વચ્ચે છે. વચ્ચે એટલે બરાબર વચ્ચે એવું નહીં, ગમે તે એ 1.6 ની નજીક પણ હોય અથવા 1.7 ની નજીક પણ હોય, પણ 1.7 કરતા તો વધારે નથી જ અને 1.6 કરતા ઓછું નથી. એટલે આપણે આ પેન્સિલની લંબાઈ 1.6 સેન્ટીમીટર લેવી કે 1.7 સેન્ટીમીટર લેવી. જો પેન્સિલનો આ ટોચ વાળો ભાગ છેલ્લો છેડો એક્ઝેક્ટ કોઈ માપ પર અહીંયા આવી ગયો હોત તો એક્ઝેક્ટ 1.7 પર હોત તો આપણે શ્યોર હતા કે 1.7 જ છે એની લંબાઈ. 1.7 થી વધારે પણ નહીં, 1.7 થી ઓછી પણ નહીં. પણ આપણે અહીંયા કન્ફ્યુઝન છે. જે રીતે અહીંયા પેન્સિલનો છેડો આવે છે એ બે માપની વચ્ચે આવે છે. 1.6 પણ નથી, 1.7 પણ નથી, એટલે કે 1.6 અને 1.7 ની વચ્ચે છે. તો 1.6 1.7 નથી એ પણ નક્કી જ છે. 1.7 થી તો ઓછું જ છે, એટલે મારે 1.7 તો નહીં જ લેવાનું. એ બેની વચ્ચે છે એ બરાબર છે. તો શું 1.6 એક્ઝેક્ટ લઈ લઉં? તો ના, 1.6 એક્ઝેક્ટ પણ નથી. 1.6 કરતા થોડુંક કેવું છે? વધારે છે. હું 1.6 થી વધારે છે એટલે 6 ની પાછળ 0 સિવાયનો એક અંક લખી શકું અને અંદાજે લખીએ છીએ આપણે. મને એવું લાગે છે કે 1.6 અને 1.7 ની બરાબર વચ્ચે નથી, પણ સહેજ આગળ છે. બરાબર વચ્ચેથી સહેજ આગળ, એટલે કે 1.7 તરફ, પણ એક્ઝેક્ટ 1.7 નથી. ધારો કે આની વચ્ચે 1.6 અને 1.7 ની વચ્ચે હું 10 વિભાગ પાડી દઉં તો આ જે આપણું માપ આવે છે એ 6થા વિભાગની સામે આવે છે અથવા 7મા વિભાગની સામે આવે છે. તો 1.6 અને 1.7 ની બરાબર વચ્ચે કરતા થોડું આગળ છે. તો અહીંયા અંદાજિત એક સંખ્યા લખી દઉં 7. એટલે મને આ માપ કેટલું જણાયું હવે? 1.67. પણ 1.6 તો નિશ્ચિત હતું કે 1.6 કરતા તો વધારે છે જ, એના માટે આપણે શ્યોર હતા. પણ અહીં મેં 7 લખું, 8 લખું કે 6 લખું કે 5 લખું એના માટે શ્યોર નથી. આ તો અંદાજ લગાવ્યો આપણે કે બરાબર વચ્ચે કરતા થોડુંક આગળ છે. એટલે ત્યાં જે 6 ની પાછળ જે આંકડો આવશે એ 5 થી મોટો આવશે. પણ 5 થી મોટો એટલે એ 6, 7 કે 8 આવશે કે 9 આવશે, એના વિશે આપણે શ્યોર નથી. તો આપણું આ અવલોકન તો થઈ ગયું, પેન્સિલની લંબાઈ મપાઈ ગઈ. એટલે હવે મને કોઈ પૂછે કે આ પેન્સિલની લંબાઈ કેટલી, તો એવું બોલીશ કે 1.67 સેન્ટીમીટર આ પેન્સિલની લંબાઈ છે. હવે 1.67 એટલે આપણે અવલોકન કોઠો ધારો કે બનાવ્યો હોય અવલોકનની નોંધ કરવા માટે, તો એમાં લખી પણ દીધું કે પેન્સિલની લંબાઈ બરાબર 1.67 સેન્ટીમીટર. પણ એમાં થોડુંક આપણે એક માપ આશરે લખ્યું છે. છેલ્લો આપણો આપણે આશરે જજમેન્ટથી લખ્યો છે, એક્ઝેક્ટ માપીને લખ્યો નથી. તો પહેલા બે આંકડા 1 અને 6 એ ચોક્કસ અંકો છે. ચોક્કસ એટલે આપણને ખબર જ છે કે 1.6 થી તો વધારે છે જ. એટલે 1 અને 6 વિશે આ 1 નંબર લખ્યો તે અને આ 6 લખ્યો તે એના વિશે આપણે ચોક્કસ છીએ. પણ 7 વિશે આપણે ચોક્કસ નથી. એ 7 ની જગ્યાએ કદાચ 6 પણ હોઈ શકે, અથવા એની જગ્યાએ 8 પણ હોત, અથવા એની નજીકનો બીજો કોઈ નંબર હોત. એટલે આપણે 1 અને 6 વિશે ચોક્કસ છીએ પણ 7 વિશે ચોક્કસ નથી. એટલે 7 ને આપણે અચોક્કસ અંક કહીએ છીએ. આ માપન દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોક્કસ અંકો ઉપરાંત એક વધારાની અચોક્કસ પણ અર્થપૂર્ણ, આ પાછો 7 એ અચોક્કસ છે પણ અર્થપૂર્ણ છે. હું જો 1.6 જવાબ લખી દીધો હોત તો પેન્સિલની લંબાઈ 1.6 અને પાછળ 0 મૂકી દો એટલે 1.60. પેન્સિલની લંબાઈ 1.60 સેન્ટીમીટર છે, એના કરતા તો આ વધારે સારું માપ છે, કારણ કે મેં 1.6 લખવાને બદલે 1.67 લખ્યું છે. તો ચોક્કસ અંકો ઉપરાંત એક વધારાની અચોક્કસ પણ અર્થપૂર્ણ, આ 7 એ કેવો છે? અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ. તો ચોક્કસ સંખ્યાઓ ઉપરાંત એક વધારાની અચોક્કસ પણ અર્થપૂર્ણ એવા નંબરો, એવી સંખ્યાઓ સહિત બનતી સંખ્યા, આવી સંખ્યાને આપણે સાર્થક સંખ્યા કહીશું અને એમાં આવતા અંકોને સાર્થક અંકો કહીશું. પછી કોઈને એવો વિચાર આવે કે અહીંયા 7 લખ્યા એની પાછળ એક બીજો અંક લખી દઉં તો
તો અચોક્કસ અંકો આપણે વધારે નથી લખવાના, એક જ લખવાનો છે. જે સાધનથી તમે માપ લેતા હોય એમાં જેટલા અંકો તમને ખબર પડે છે ચોક્કસ છે એ અંકો ઉપરાંત અચોક્કસ અંક કેટલા લખવાના છે? એક જ લખવાનો છે. તો આવી રીતે તૈયાર થયેલી સંખ્યા એને સાર્થક સંખ્યા કહેવાય. બરાબર? તો એ સાર્થક સંખ્યા કોને કહેવાય એની વ્યાખ્યા આપણે લખી લઈશું. આમ તો આપણી બુકમાં એક્ઝેક્ટ નથી આવી, પણ જૂની બુકમાં આપી છે એમાંથી આપણે સાર્થક સંખ્યાની વ્યાખ્યા લખીએ. તો સાર્થક સંખ્યાની વ્યાખ્યા લખવી છે. તો કોઈ એક માપ દર્શાવતી, અહીંયા આપી છે લખી લીધા છે આપણે કે માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત એક વધારાના અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. અને તેમાં આવતા અંકોને સાર્થક અંકો કહે છે. એટલે સાર્થક સંખ્યા અને સાર્થક અંક બંને કોને કહેવાય તે આવી ગયો. જો ફરી ધ્યાન રાખો, આપણે જે સંખ્યા લખી પેન્સિલની લંબાઈ 1.67 સેન્ટીમીટર આવું લખ્યું આપણે. હવે જો વ્યાખ્યા ફરી ધ્યાન રાખો. માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં, એટલે આપણી આ માપ દર્શાવતી સંખ્યા થઈ. બીજું કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો. ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત, ચોકસાઈ પૂર્વકના અંકો એટલે 1 અને 6. તો 1.6 જે લખ્યું હતું આપણે એ તો ચોક્કસ જ હતું કે 1.6 સુધી તો એ પેન્સિલની લંબાઈ હતી જ, એનાથી થોડીક વધારે હતી, પણ 1.7 નહોતી એટલે આપણે 1.7 ના લીધા. જે ઓછું હોય તે લેવાનું. બે અંકોની વચ્ચે નંબર આવતો હોય, ધારો કે 1.6 અને 1.7 ની વચ્ચે પેન્સિલની લંબાઈ આવે છે, તો એમાંથી કયું માપ લેવાનું? નાનું માપ. તો નાનું માપ કેટલું હતું? 1.6. એના વિશે આપણે ચોક્કસ હતા. તો ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત એક વધારાના અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ. અચોક્કસ છે આ 7 એ અચોક્કસ છે, એને કઈ માપીને નથી લખ્યો આપણે. 1.6 માપ્યું છે પણ 7 ને આપણે માપ્યો નથી. 7 એ તો 1.6 અને 1.7 ની વચ્ચે આવતો કોઈ અંક લખ્યો છે આપણે, અને એ અંક માપ્યા વગર લખ્યો છે એટલે અચોક્કસ છે પરંતુ અર્થપૂર્ણ છે. આનો એ કોઈ ચોક્કસ મતલબ છે. આપણે પેન્સિલની લંબાઈમાં 1.6 એકલું લખવું એના કરતાં તો વધારે સારું છે. એટલે 7 એ કઈ નકામો અંક નથી, અચોક્કસ છે પણ અર્થપૂર્ણ છે. તો આવો અર્થપૂર્ણ અંક એવો છેલ્લો અંક છે પાછો. તો અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યા એને સાર્થક સંખ્યા કહેવાય. હું કોઈ પણ જગ્યાએ સાર્થક સંખ્યા લખું તો એમાં છેલ્લો અંક એ અચોક્કસ જ હોય, અને છેલ્લા અંક સિવાયના બધા અંકો કેવા હોય? ચોક્કસ હોય. ધારો કે બીજી કોઈ વસ્તુનું દળ મેં માપ્યું છે, 2.35 ગ્રામ દળ છે, તો એમાં 5 એ કેવો અંક હશે? અચોક્કસ હશે. અને 2.3 એટલે કે 2 અને 3 એ કેવા અંકો છે? 2.3 એવું નહીં, પણ 2 અને 3 એ ચોક્કસ અંકો છે. બીજી કોઈ વસ્તુ, સમય લખ્યો છે, ધારો કે 1.58 સેકન્ડ, ઘડિયાળ વડે માપેલો સમય લખ્યો, એમાં 1.58 લખ્યું મેં, તો એમાં 8 એ અચોક્કસ છે, 1 અને 5 એ ચોક્કસ છે. એટલે ચોક્કસ અંકોની સંખ્યા 1 અથવા 1 થી વધારે હોઈ શકે,
પણ અચોક્કસ અંકોની સંખ્યા તો એક જ હોય. તો ચોક્કસ અંકો ઉપરાંત એક વધારાનો અચોક્કસ પણ અર્થપૂર્ણ અંક સહિત લખેલી આ સંખ્યા, એને આપણે શું કહીશું? સાર્થક સંખ્યા કહીએ. અને એમાં આવતા અંકોને સાર્થક અંકો કહેવાય. 1, 5, 8. 8 ને સાર્થક અંક તો કહેવાય જ, ભલે અચોક્કસ છે, અને 1 અને 5 ચોક્કસ, પણ બધા સાર્થક અંકો તો છે જ. તો આ થઈ આપણી સાર્થક સંખ્યા. અને સાર્થક અંક કોને કહેવાય તે. હવે કોઈ સંખ્યા આપણે લખી હોય માપ દર્શાવતી, માપન કરીને, તો એની અંદર સાર્થક અંકો નક્કી કરવાના નિયમો આપ્યા છે. આ બહુ રસપ્રદ અને અગત્યના નિયમો છે. એ નિયમો આપણે સમજીશું. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. આ પણ એક અલગ પ્રશ્ન તરીકે પૂછી શકાય, અથવા 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછવો હોય તો એવું પૂછાય કે સાર્થક સંખ્યા અને સાર્થક અંકો એટલે શું? સાર્થક અંકો નક્કી કરવાના નિયમો જણાવો. યોગ્ય ઉદાહરણ આપીને નિયમો જણાવો. તો આપણે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો સમજીશું. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. હવે જો આપણે જે દશાંશ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, દશાંશ પદ્ધતિ એટલે આપણે જે સંખ્યાઓ વાપરીએ છીએ આંકડા લખવા માટે, એ 0 થી 9 સુધી, 0 થી 9 સુધીના આંકડા યોગ્ય રીતે વાપરી અને આપણે સંખ્યાઓ તૈયાર કરીએ છીએ. ધારો કે 255 તો એમાં 2, 5 અને 5 વપરાયું છે. 190 તો એમાં 1, 9 અને 0 વપરાયું છે. તો એવી રીતે આપણી જોડે જે અંકો છે એ 0 થી 9 સુધીના અંકો છે. પછી એના આધારે જેટલી મોટી સંખ્યા બનાવી હોય એવી સંખ્યા આપણે બનાવીએ છીએ. તો સાર્થક અંકો નક્કી કરવાના નિયમમાં પહેલો નિયમ એવો છે કે બધા જ શૂન્યતર અંકો એ સાર્થક અંકો છે. શૂન્યતર એટલે શૂન્ય સિવાયના, એટલે 1 થી 9. 0, 1, 2, 3 એમ 9 સુધી આપણે લખીએ છીએ. એમાં 1 થી 9 એ ગમે તે જગ્યાએ લખેલા હોય સાર્થક અંકો છે જ. શૂન્ય સિવાયના બધા જ અંકો કેવા છે? સાર્થક અંકો. એટલે પહેલો નિયમ છે કે બધા જ શૂન્યતર અંકો, નિયમ 1, બધા જ શૂન્યતર અંકો સાર્થક સંખ્યા છે. હમણાં આપણે આવું લખ્યું હતું કે 1.67, તો આમાં કોઈ જગ્યાએ આપણે 0 લખ્યો નથી. તો 1, 6 અને 7 ત્રણે કેવા છે? શૂન્યતર છે. અને શૂન્યતર છે એટલે ત્રણે સાર્થક અંકો છે. જો સાર્થક અંકો નક્કી કરવાના નિયમો આપણે કોના માટે બનાવવા પડ્યા છે? તો 0 માટે. 0 સિવાયના તો બધા સાર્થક અંકો છે જ. એટલે ગમે તે સંખ્યામાં 0 સિવાયનો અંક આવે એટલે કહી દેવાનું કે આ સાર્થક અંક છે. પણ 0 આવે તો એના માટે કન્ફ્યુઝન છે કે 0 ને ક્યારે સાર્થક અંકમાં ગણવો અને ક્યારે સાર્થક અંકમાં ના ગણવો. 0 ને અમુક વખત સાર્થક અંકમાં ગણાય અને અમુક વખત સાર્થક અંકમાં ના ગણાય. તો એના માટેની જ બધી આ બબલ છે આપણી. બધી માથાકૂટ કોના માટે છે? 0 ને ક્યારે સાર્થક અંક ગણવો, ક્યારે સાર્થક અંક ના ગણવો, એના માટે નિયમ બન્યા છે. બાકી બધા જ શૂન્યતર અંકો તો સાર્થક અંકો છે જ. એટલે એની શૂન્યતર અંકોની આપણે કોઈ ચિંતા કરવાની નથી. એ સંખ્યામાં ગમે તે જગ્યાએ લખેલો હોય શૂન્યતર અંક. બરાબર? એટલે આ પહેલો નિયમ થયો. પછી બીજો નિયમ જે છે, બીજા નિયમમાં બે શૂન્યતર અંકની વચ્ચે જો 0 આવતો હોય તો તે સાર્થક સંખ્યા છે. બીજો નિયમ આવો છે, બે શૂન્યતર અંકોની વચ્ચે આવતા, બે શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવતા બધા જ શૂન્યો સાર્થક અંકો છે. દાખલા તરીકે 1008, તો આમાં બે 0 છે, એ બંને સાર્થક અંક છે. કેમ કે 1 અને 8 ની વચ્ચે છે. 1 અને 8 શૂન્યતર છે. તો આમાં કુલ સાર્થક અંકો કેટલા થયા? 4. કુલ 4 સાર્થક અંકો છે.
બીજી કોઈ સંખ્યા લખો 2.305 તો આમાં 0 એ 3 અને 5 ની વચ્ચે છે તો આમાં સાર્થક અંકો કેટલા તો 0 ને સાર્થક અંક ગણવાનો અને 0 સિવાયના તો સાર્થક અંકો છે એટલે આમાં સાર્થક અંકો કેટલા 4 સાર્થક અંકો છે કુલ 4 સાર્થક અંકો આ બીજી સંખ્યામાં પહેલી સંખ્યામાં 1008 લખ્યા તો આ સાર્થક અંકો ચારે ચાર સાર્થક અંકો કહેવાય કેમ કે બે શૂન્યતાની વચ્ચે જેટલા 0 આવતા હોય તે બધા જ શું કહેવાય સાર્થક અંકો કહેવાય તો એનો બીજો એક નિયમ કે બે શૂન્યતર એ દશાંશ ચિહ્ન વાળી શૂન્યતર કોઈ સંખ્યા હોય કે દશાંશ ચિહ્ન વગરની કોઈ સંખ્યા હોય પણ બે શૂન્યતરની વચ્ચે 0 આવતા હોય એ બધા જ સાર્થક અંકો છે પછી ત્રીજો નિયમ છે કે કોઈ સંખ્યા 1 કરતા નાની હોય ત્રીજો નિયમ जो कोई संख्या 1 करता नानी होय तो दशांश चिन्हनी जमणी बाजूना परंतु प्रथम शून्यतर संख्यानी डाबी बाजूना બધા જ શૂન્યો સાર્થક અંકો નથી જો ફરી સમજો જો કોઈ સંખ્યા 1 કરતા નાની હોય એટલે પોઈન્ટમાં હોય સંખ્યા 0.35 એવી કોઈ સંખ્યા હોય તો જો કોઈ સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી બાજુના दशांश चिन्ह આપણે લખ્યું એની જમણી બાજુના પરંતુ પ્રથમ શૂન્યતર સંખ્યાની એટલે કે અંકની ડાબી બાજુના પ્રથમ શૂન્યતર અંક એવું લખીએ આપણે અહીંયા પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુના બધા જ શૂન્યો એ સાર્થક અંકો નથી દાખલા તરીકે હું કોઈ સંખ્યા લઉં એટલે ખ્યાલ આવશે તમને દાખલા તરીકે 0.006805 આવી કોઈ સંખ્યા છે આ સંખ્યા 1 કરતા નાની છે હવે એમાં દશાંશ ચિહ્નની જમણી બાજુ એટલે આ બાજુ આ તરફ પણ પહેલા શૂન્યતર અંક કરતા એની ડાબી બાજુ પહેલો શૂન્યતર અંક છે એની ડાબી બાજુ અને દશાંશ ચિહ્નની જમણી બાજુ આની ડાબી બાજુ એટલે બધા જ અહીં આગળ આવે તે બધા જ 1 કરતા નાની સંખ્યા છે એટલે तो आ 0 पॉइंट એટલે આ તો 0 पॉइंट માં 0 આપણે લખ્યો છે બાકી ના લખો તો કોઈ મતલબ નથી પણ દશાંશ ચિહ્નની આ બાજુ તો 0.00 એટલે આ બે 0 છે અથવા આ 0 પણ એમાં ગણી લઈએ આપણે તો આ બાજુના 0 જે પ્રથમ શૂન્યતર અંક છે એની ડાબી બાજુના 0 એ સાર્થક અંકો નથી પણ અહીં જે 0 લખ્યો છે આંક અને 5 ની વચ્ચે એ આ બીજા નિયમ પ્રમાણે એ સાર્થક અંક છે तो आ संख्या में कुल सार्थक अंको केटला है तो 4 એટલે અહીંયા कुल 4 सार्थक अंको છે બીજી કોઈ સંખ્યા લો 0.0709 તો આમાં શૂન્યતર પહેલો શૂન્યતર અંક કયો છે 7 7 ની આગળ જેટલા 0 હોય એ સાર્થક અંકો નથી તો આમાં સાર્થક અંકો કેટલા તો કુલ 3 સાર્થક અંકો થયા બરાબર આ કેવી સંખ્યા માટેનો નિયમ છે 1 કરતા નાની હોય એવી સંખ્યા 1 કરતા નાની એટલે દશાંશ ચિહ્ન વાળી જ હોય બરાબર પછીનો નિયમ છે ચોથો નિયમ કે કોઈ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય दशांश चिन्ह सिवायनी कोई संख्या અહીંયા મેં 1008 લખ્યા છે આમાં કોઈ દશાંશ ચિહ્ન નથી એટલે કોઈ જગ્યાએ આપણે દશાંશ ચિહ્ન મૂક્યું નથી તો દશાંશ ચિહ્ન સિવાયની કોઈ સંખ્યામાં
અંતિમ શૂન્યેતર સંખ્યા, અંતિમ શૂન્યેતર અંક પછી અથવા સંખ્યા, શૂન્યેતર અંક પછી આવતા શૂન્યો સાર્થક અંકો નથી. જો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા, દાખલા તરીકે હું લખું છું 560. દાખલા તરીકે 560 આ એક સંખ્યા લખી, આમાં કોઈ જગ્યાએ દશાંશ ચિહ્ન નથી. તો દશાંશ ચિહ્ન સિવાયની કોઈ સંખ્યામાં અંતિમ શૂન્યેતર એટલે અંતિમ એટલે આ બાજુથી ગણીએ આપણે તો આ પહેલો અંક, બીજો અંક, તો 6 એ અંતિમ થયો. એના પછી જેટલા 0 આવતા હોય એ સાર્થક અંકો નથી. પણ પછી કોઈ નંબર શૂન્યેતર સંખ્યા આવી જાય તો આ 0 સાર્થક બની જાય, સાર્થક અંક બની જાય. પણ એ 0 ના પછી કોઈ નંબર નથી. હું 560 લખું કે 5600 લખું, તો અંતિમ શૂન્યેતર અંક 6 છે, એના પછી માત્ર 0 જ છે જેટલા હોય એટલા. તો એ 0 જે આવે છે એ સાર્થક અંકો નથી. તો આ સંખ્યાની અંદર કુલ કેટલા સાર્થક અંકો છે? તો કુલ 2 સાર્થક અંકો છે. કયા 2 સાર્થક અંકો? 5 અને 6 એ 2 સાર્થક અંકો છે. જ્યારે આ 0 જે લખ્યા છે એ સાર્થક અંકો નથી. પછી આગળ 0 હોય તો પણ સાર્થક અંક નથી. આની શૂન્ય સિવાયની જે દશાંશ ચિહ્ન સિવાયની જે સંખ્યા છે એમાં કોઈ શૂન્યેતર અંકની આગળ, પહેલા શૂન્યેતર અંકની આગળ અથવા અંતિમ શૂન્યેતર અંકની પાછળ. આની આગળ 0 લખવાનો તો કોઈ મતલબ નથી, પણ આ પાછળ 0 લખવાનો મતલબ છે. આને 5600 કહેવાય, 5600 કહેવાય. અને જો એક જ 0 લખ્યો હોય તો 560 કહેવાય. સંખ્યામાં ફરક પડે છે, પણ 0 ને આપણે સાર્થક અંકમાં લેતા નથી. તો આમાં સાર્થક અંકો કેટલા ગણવાના? ખાલી 2 જ ગણવાના. પછી પાંચમો નિયમ છે, એક કરતા મોટી પણ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, એક કરતા મોટી દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછી આવતા શૂન્યો એ સાર્થક અંકો છે. જો એક કરતા મોટી પણ એમાં દશાંશ ચિહ્ન આવતું હોય, દાખલા તરીકે 2.305 તો એમાં દશાંશ ચિહ્ન છે અને એમાં છેલ્લો જે શૂન્યેતર અંક હોય, દાખલા તરીકે 5.860 આવી સંખ્યા લખીએ તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે, એમાં છેલ્લો જે 0 આવતો હોય, એટલે કે અંતિમ શૂન્યેતર અંક પછી જેટલા 0 આવતા હોય, ધારો કે 2 0 અહીંયા લખું છું, તો 5.8600 આમાં આ 2 શૂન્યો એ સાર્થક અંકો છે. આને સાર્થક અંકમાં ગણવાના. એકલી સંખ્યા હોય દશાંશ ચિહ્ન વગરની, તો એમાં છેલ્લે જે 0 આવતા હોય, 1 0 હોય કે 2 0 હોય કે 3 0 હોય, એ સાર્થક અંકો નથી. પણ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા જે 1 કરતા મોટી હોય, એટલે એમાં આગળ તો ગણવાનો સવાલ નથી, 1 કરતા મોટી સંખ્યા છે, પણ પાછળ જેટલા 0 આવતા હોય એ, અને 1 કરતા મોટી દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય કે 1 કરતા નાની હોય તો પણ, જો એ પણ આપણે યાદ રાખીશું કે 0.560, તો આ 0 એ સાર્થક અંક છે, આ 0 સાર્થક અંક છે. એટલે આપણે 1 કરતા મોટી આને બદલે ખાલી એવું લખીએ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં, એ સહેજ ફેરફાર કરીએ આપણે, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછી આવતા શૂન્યો એ સાર્થક અંકો છે. 1 કરતા મોટી હોય કે 1 કરતા નાની હોય. એટલે એ આપણે અહીંયા લખવામાં ભૂલ કરી. વાસ્તવમાં મારે આવું લખવું જોઈએ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછી આવતા શૂન્યો એ સાર્થક અંકો છે. આની અંદર સાર્થક અંકો મારે કેટલા ગણવાના આવે? તો 3 ને 2 5, કુલ 5 સાર્થક અંકો છે. પછી આની અંદર કુલ કેટલા સાર્થક અંકો થયા? તો આગળનો 0 નહીં ગણવાનો, કારણ કે શૂન્ય દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં શૂન્યેતર સંખ્યાની પહેલાનો છે, પણ પાછળનો 0 સાર્થક અંકમાં ગણવાનો. એટલે 5 6 અને 0 એટલે કુલ 3 સાર્થક અંકો છે. બરાબર.
તો આ સાર્થક અંકો નક્કી કરવાના આ 5 નિયમો આપણે યાદ રાખવાના. સાર્થક અંકો નક્કી કરવાના કેટલા? 5 નિયમો આપણે યાદ રાખીશું. તો આટલું ખાસ તમારે લખી લેવાનું.